નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1-પ્રોપેનોલ નું આલ્કલાઇન કે એમિનો4 વડે ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળે છે? તમારી બુકમાં કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મની અંદર એક ગુણધર્મ છે આલ્કોહોલનું ઓક્સિડેશન, ઇથેનોલનું ઓક્સિડેશન. આ પ્રક્રિયા આપી હશે CH3CH2OH ઇથેનોલ, અને ઇથેનોલનું તમે આલ્કલાઇન કે એમિનો4 વડે ઓક્સિડેશન કરો તો અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ એટલે 2 કાર્બન વાળો ઇથેનોલ હોય તો સામે 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે કે CH3COOH ઇથેનોઇક એસિડ બને છે. ઇથેનોઇક એસિડ તો જો ઇથેનોલ નું ઓક્સિડેશન કરું તો ઇથેનોઇક એસિડ બને. તો 1-પ્રોપેનોલ CH3CH2CH2OH આ થયો 1-પ્રોપેનોલ. અને જો એનું કોના વડે આલ્કલાઇન કે એમએનઓ4 પોટેશિયમ પરમેંગેનેટ વડે ઓક્સિડેશન કરું તો 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ CH3CH2COOH બની જાય પ્રોપેનોઇક એસિડ. તો હવે આપણે આપણો વિકલ્પ તપાસીએ કે 1-પ્રોપેનોલ નું આલ્કલાઇન કે એમિનો4 વડે ઓક્સિડેશન કરવાથી કઈ નિપજ મળે છે? પ્રોપેનોલ તો કે નહીં, પ્રોપેનોન તો કે નહીં, પ્રોપેનોઇક એસિડ. એટલે આપણો વિકલ્પ સી સાચો છે, પ્રોપેનોઇક એસિડ.